સુરતમાં એનઆરઆઈ વૃદ્ધના વિશ્વાસ સાથે ખિલવાડ કરી અને સુરત શહેરની હદમાં આવેલા જમીન હડપવાના ગુનાની ગંભીર ઘટના બહાર આવી છે। આ કેસમાં આરોપીએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી અને બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હતા। આ ઘટનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચના ઇકો સેલે તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણેય આરોપીની અટકાયત કરી છે। મળતી માહિતી પ્રમાણે ફરિયાદી 82 વર્ષીય ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ, જે આ વખતે અમેરિકાના નિવાસી છે, તેમણે જણાવ્યું હતું કે તેમની મગુબ ગામમાં બ્લોક નંબર 4 પૈકીના 2 પ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવી બોગસ પહોંચ અને રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી વ્યવહારો કરવામાં આવ્યા છે। આ આરોપીએ ફરિયાદીની આ જમીનનું વેચાણ દસ્તાવેજો રજીસ્ટર કરાવ્યા અને ખોટી રીતે તેમની જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર જ દસ્તાવેજ ઉપર ખોટી રીતે સહીઓ કરાવી હતી અને ખોટા કાગળો રજીસ્ટર કરાવ્યા હતા। આ પ્રકરણમાં નાનજીભાઈ સતાણીની પણ સંડોવણી હોવાનું જણાવ્યું છે, પરંતુ તેમની તબિયત બગડવાથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂણા મુકામે રહે છે। ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી। એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજીવ બાંગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા। જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ 465, 467, 468, 471 વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સતાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। તપાસ ચાલુ છે। બાબતે સૌપ્રથમ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જ્યારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય, એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ અને બોગસ દસ્તાવેજો ઊભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરેલ। હાલ જે 4 આરોપીઓ મુખ્ય હતા તેઓની અમે અટકાયત કરી લીધેલ છે, જે પૈકી 3ની અમે ધરપકડ કરેલી છે અને એક હાલ હજી સારવાર હેઠળ છે। તપાસ દરમિયાન અન્ય આરોપીઓમાં જે બોગસ દસ્તાવેજો બનાવેલા હશે તો એ પણ જે જાહેર થઈ હતી એમને પણ ધરપકડ કરવામાં આવશે। પકડાયેલા આરોપીઓના નામ છે ભરતભાઈ મનુભાઈ કોલોડિયા, જેમની ઉંમર 50 વર્ષ છે, ફૂલભાઈ મોહનભાઈ કાકડિયા, જેમની ઉંમર 41 વર્ષ છે, અને સંજયભાઈ વલ્લભભાઈ માંગુકિયા, જેમની ઉંમર પણ 40 વર્ષ છે।